Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid. આજે આપણે ભણીશું ગોસ લો એટલે કે ગોસનો નિયમ. ગોસનો નિયમ શેના વિશે છે? તો વિદ્યુત ક્ષેત્રને લગતા ડિફિકલ્ટ જે દાખલાઓ છે, ડિફિકલ્ટ પ્રોબ્લેમ છે, જેને સામાન્ય રીતે જે આપણે E = kq/r² અને બીજી ત્રીજી રીતો જોયું છે એના વડે ના શોધી શકાતા હોય એવા જટિલ જે દાખલાઓ છે, જટિલ ન્યુમેરિકલ્સ છે, જટિલ પ્રોબ્લેમ્સ જે છે તેને આસાનીથી સોલ્વ કરવા માટે તમે અહીંયા જે ગોસનો અથવા ગાઉસનો નિયમ છે તે લઈ આવ્યા છો. એ ભણતા પહેલા આ એકચ્યુઅલી 2-3 પાર્ટમાં ચાલશે અને લગભગ હવે જે ચેપ્ટર છે એના છેલ્લા પાર્ટ તરફ આપણે જઈ રહ્યા છીએ. તો એમાં સૌથી પહેલા તમારે ભણવું પડશે ઇલેક્ટ્રિક ફ્લક્સ. તો આજનું આપણું જે મેઇન ટોપિક છે તે ઇલેક્ટ્રિક ફ્લક્સ છે. એના પછી આપણે ગોસ લો તરફ આગળ વધીશું. ઇન ધી કેસ આપણે તેને આવું બી કહી શકીએ કે ધીસ ઇઝ ગોસ લો પાર્ટ 1. તો ઇલેક્ટ્રિક ફ્લક્સ આપણે જે છે તે ભણીશું પહેલા અને ગોસ લો જે છે તે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો જોઈએ હવે આગળ કે ઇલેક્ટ્રિક ફ્લક્સ શું છે. તો અહીંયા હું ટોપિકનું નામ લખી દઉં છું, ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે કે વિદ્યુત ફ્લક્સ. બરાબર. તો વિદ્યુત ફ્લક્સ સમજતા પહેલા હું દરેક લેક્ચરમાં હું સ્ટાર્ટ કરતા પહેલા તમને કહું છું કે કોઈ પણ લેક્ચર તમે અટેન્ડ કરો તો તે લેક્ચરને સમજતા પહેલા તે લેક્ચરના સંદર્ભમાં શું શું નોલેજ તમને હોવું જોઈએ જેથી કરીને લેક્ચર સમજવામાં આસાની પડે તે વાતો હું પહેલા સમજાવું છું. તો આ લેક્ચરમાં હું એ જ કરીશ કે કઈ કઈ વાતો જે છે તે તમારા માટે સમજવી જરૂરી છે ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ફ્લક્સ. બરાબર. ફ્લક્સ એટલા માટે બી સમજવું અગત્યનું છે કે મેગ્નેટિક ફ્લક્સ કરીને બી એક ટર્મ આવશે જેમાં તમે વિદ્યુત ફ્લક્સના જેવું જ છે, બસ એમાં મેગ્નેટની વાતો કરશો, ચુંબકીય ક્ષેત્રની વાતો કરશો. બરાબર. તો વિદ્યુત ફ્લક્સ સમજતા પહેલા એરિયા એટલે કે ક્ષેત્રફળ સમજવું બહુ જ જરૂરી છે. ક્ષેત્રફળનું કન્સેપ્ટ સમજવું બહુ જ જરૂરી છે. અત્યાર સુધી ક્ષેત્રફળને તમે અદિશ સમજતા હશો, જે વાત તદ્દન શું છે? ખોટી છે. તમે એને સ્કેલાર સમજતા હશો, એરિયાને શું સમજતા હશો? સ્કેલાર, જે વાત તદ્દન ખોટી છે. ક્ષેત્રફળ એટલે કે એરિયા જે છે તે સદિશ રાશિ છે. એરિયા કેવી રાશિ છે? સદિશ રાશિ છે, એટલે કે વેક્ટર ક્વોન્ટિટી છે. આ કેવી ક્વોન્ટિટી છે? વેક્ટર ક્વોન્ટિટી છે. બરાબર. અચ્છા, તો આ જે સદિશ રાશિ છે, તો સદિશ રાશિમાં તમને ખબર છે કે એની બે વસ્તુ હોય છે, મૂલ્ય અને દિશા. અને અહીંયા માત્ર મૂલ્ય હોય છે. બરાબર. તો મૂલ્ય તો બરાબર છે, πr² તમે એક ડિસ્કનું તકતીનું ક્ષેત્રફળ લઈ આવશો, રિંગનું ક્ષેત્રફળ લઈ આવશો, ચોરસનું a² લઈ આવશો, લંબચોરસનું a×b a×b લઈ આવશો, પણ એની દિશા શું થશે? એની દિશા શું થશે એ સમજવું બહુ અગત્યનું થઈ જાય છે. તો સૌથી પહેલા તો હું એ તમને કહી દઉં કે આ 100% શું રાશિ છે? સદિશ રાશિ છે. અચ્છા, કદાચ તમને એવું શબ્દ થાય, એવું પ્રશ્ન થાય કદાચ કે કદ શું છે? કદ સદિશ છે કે અદિશ છે? તો યાદ રાખજો, કદ જે છે એ અદિશ છે, પણ હાલ એની આપણે અહીંયા ચર્ચા કરીશું નહીં. કદ અદિશ રાશિ છે, એટલે કે માત્ર મૂલ્ય જરૂરી છે, એનું દિશા એને દર્શાવવા માટે જરૂરી છે નહીં. તો જ્યારે તમે પહેલા ક્ષેત્રફળને ભણતા હશો તો જો તમને કોઈ એમ કે આ એ પણ આને યામ પદ્ધતિમાં આવી રીતે ગોઠવી દીધેલું છે, આ x, આ y, આ z. તો મને કોઈ એમ કે આનું ક્ષેત્રફળ કેટલું થશે, આનું ક્ષેત્રફળ કેટલું થશે, તો તમે કરી દેતા કે કશું આમાં તો છે નહીં, a² થઈ જશે. શું થઈ જશે? a². હા કે ના? હા કે ના? a². પણ અહીંયા તમે ફીલ કરો એક વસ્તુ, તમે a² માં શું કરો છો? કોઈ બી બે બાજુના લંબાઈનો ગુણાકાર. આ શું છે? બે બાજુઓની લંબાઈનો ગુણાકાર. અચ્છા, હકીકતમાં તમે
જો તમે 12મા વાળા છોકરાને 12th વાળા +2 વાળા છોકરાને પૂછશો તો એ તમને કહેશે કે દાખલા તરીકે હું આવી રીતે આપી દઉં A B C D, તો એ તમને એવું કહેશે કે એણે શું કર્યું છે, વેક્ટર A નો ગુણાકાર અને વેક્ટર AC નો, AB નો ગુણાકાર અને AC નો ગુણાકાર, તો અહીંયા એ લખશે ક્ષેત્રફળ બરાબર સદિશ AB ક્રોસ. અચ્છા, ક્રોસ કેમ કર્યું, ડોટ કેમ ના કર્યું, ઇવન ક્રોસ કર્યું જ કેમ, સાદું ગુણાકાર કેમ ના કર્યો અદિશ વાળો? કારણ કે અહીંયા જુઓ, બે લંબ બાજુઓનો તમે ગુણાકાર કરો છો, બે પરપેન્ડિક્યુલર. AB is perpendicular to AC. AB અને AC જે છે તે એકબીજાને લંબ છે, અને જ્યારે તમે બે લંબ બાજુઓનો ગુણાકાર કરતા હોય તો પરિણામી રાશિ જે મળશે તે તમને સદિશ મળશે. તો AB ક્રોસ શું થશે, AC. તો આ થઈ જશે A કયા દિશામાં છે, આઈ કેપ ડાયરેક્શનમાં, આ કયા ડાયરેક્શનમાં છે, તમે -y બી લઈ શકો, y બી લઈ શકો, ઇટ ડઝન્ટ મેટર, બરાબર. તો બીજો એ જે ડાયરેક્શનમાં કે -j ડાયરેક્શનમાં છે, તમે આમ બી કરી શકો, આમ બી કરી શકો. તો આ થઈ જશે તમારો આન્સર A² I ક્રોસ J, અને તમને ખબર છે I ક્રોસ J શું થાય, I ક્રોસ J થશે A² K. તો આ તમારું ક્ષેત્રફળ આવ્યું A² K. એનો સિમ્પલ મતલબ થઈ ગયો કે જો તમારું ક્ષેત્રફળ AB દિશા, જો તમારું ક્ષેત્રફળ XY સમતલમાં હોય, જો તમારું ક્ષેત્રફળ XY સમતલમાં હોય તો એનું સદિશ Z ડાયરેક્શનમાં હશે અથવા -z ડાયરેક્શનમાં હશે, અથવા અંદરની જગ્યાએ અથવા બહારની જગ્યાએ. કેમ આવું થાય છે? ક્ષેત્રફળની તમે વર્કેબલ સાઈડ જુઓ, ક્ષેત્રફળની તમે વર્કેબલ, કામ પ્રક્રિયા કરી શકાય એવી બાજુ જુઓ. શું આ બોર્ડની પ્રક્રિયા કરી શકાય તેવી બાજુ આ છે? એનો મતલબ એનું ક્ષેત્રનું સદિશ આમ છે. હું કઈ રીતે લખું છું, આ રીતે લખું છું. એનું ક્ષેત્રનું સદિશ તમારી તરફ છે. કઈ તરફ છે? તમારી તરફ છે. તો આઈ હોપ તમે આ સમજી ગયા હશો કે ક્ષેત્રફળનું સદિશ જો આ થશે, આ ક્ષેત્રફળ છે તો એનું સદિશ આ દિશામાં થશે. બીજું કોઈ ઉદાહરણ લઉં તો એ થઈ જતું આવી રીતે કદાચ. હું એક કામ કરું, આ લઈ લઉં છો, બરાબર ને, આ X આ Z, આ લીધું મેં. તો આ કેસમાં તમે શું કરતા, Z અને આ X, તો X ક્રોસ I ક્રોસ શું થતું તમારું, I ક્રોસ K થઈ જતું. તો જવાબ શું આવતો, J આવતો. જવાબ તમારો આ કેસમાં આ આવતો, જવાબ તમારો આવતો ક્ષેત્રફળ A બરાબર A² J. આ y છે, બરાબર ને, શું થતું A² J. તમે A² - j બી લખી શકો, અથવા -A² J નીચેની તરફ બી તમે લઈ શકો, કારણ કે નીચે બી હોઈ શકે વર્કેબલ. જે માણસ આ બોર્ડની પાછળ રહેતો હશે એના માટે વર્કેબલ અંદરની તરફ હશે, પેલી તરફ. તો તમે A² J બી લખી શકો, +j બી લખી શકો, -A² J બી લખી શકો. એવી જ રીતે અહીંયા તમે અથવા -A² K પણ લખી શકો. તો ફરીથી સમજો થોડું, ફરીથી અહીંયા સમજો થોડું કે ક્ષેત્રફળ કેવી રાશિ છે, સદિશ રાશિ છે. બીજું મેં તમને શું દેખાડ્યું કે ક્ષેત્રફળની જે તમારું જે ક્ષેત્રફળ છે, આ એની જે સપાટી છે, ખુલ્લી સપાટી, ખુલ્લી 2D જે અત્યારે દ્વિપરિમાણિક છે ને, આ કેવું છે ક્ષેત્રફળ કોના માટે છે, 2D સરફેસ, જેને આપણે ઓપન સપાટી કહીશું, ખુલ્લી સપાટી. કેવી સપાટી કહીશું, ઓપન. ખુલ્લી સપાટી હોય ને ભાઈ, હંમેશા કેવી સપાટી હોય, ખુલ્લી. તો ખુલ્લી સપાટી માટે જે ક્ષેત્રફળ નું સદિશ છે એ હંમેશા સપાટીને લંબ હશે. ફરીથી ખુલ્લી સપાટી માટે એટલે કે 2D માટે ક્ષેત્રફળનું જે સદિશ છે તે હંમેશા સપાટીને કેવું હશે, લંબ. જો આમાં જે તમારું સપાટી છે એ એક્ઝેક્ટ સમતલમાં છે તો એનું સદિશ ક્યાં આવશે, ઉપરની તરફ. હજુ એક ઉદાહરણ આપણે લઈ લઈએ અહીંયાથી. દાખલા તરીકે આ એ લંબચોરસ બી હોય તો ઇટ ડઝન્ટ મેટર, ક્ષેત્રફળ નીકાળવાથી તમને મતલબ છે. તો આ x હોય, આ y હોય, આ z. તો અહીંયા હું a બરાબર લખું છું A² I કેપ અથવા -A² I કેપ, કારણ કે અહીંયા ક્લિયર કટ દેખાય છે કે અહીંયા તમે શેનો ગુણાકાર કરો છો, z અને y નો. તો તમને ખબર હશે J ક્રોસ K કેટલું થાય, I થાય, અથવા I ક્રોસ J, સોરી, J ક્રોસ K I થાય, અથવા K ક્રોસ J તમારો -I થશે, એન્ડ સો ઓન. તમને ખબર જ છે આ જે I ક્રોસ J અને J ક્રોસ K વાળી
આઈ ક્રોસ જે કે ક્રોસ આઈ જે ક્રોસ કે આઈ, અને એનું ઊંધું જે છે એ માઇનસમાં ચાલશે. આઈ ક્રોસ જે ક્રોસ કે આઈ ક્રોસ કે ક્રોસ જે ક્રોસ કે આઈ, અને કે ક્રોસ આઈ જે થશે. ઊંધું તમે કરો કે ક્રોસ જે તો માઇનસ આઈ, શું તમને ખબર છે આ બધી વાતો, બરાબર. તો અહીંયા જુઓ, આ YZ સમતલમાં છે સપાટી, તો એનું ક્ષેત્રફળ સપાટીને લંબ એટલે કે x ડાયરેક્શનમાં અથવા માઇનસ x ડાયરેક્શનમાં થશે, બરાબર. બીજું અહીંયા તમે શું સમજાવી શકો, બીજું જગ્યા કરવી પડશે થોડી એના માટે. તો આટલું તમે પેલા નોંધી લો, એના પછી આપણે આગળ વધીએ. અચ્છા, એ નોંધતા પહેલા એક વસ્તુ કહી દઉં તમને. જો માની લો કે આ, આઈ હોપ કે તમને દેખાતું હશે કે આ એક રાઇટિંગ પેડ છે જે ઓપન સરફેસ છે. 2D સરફેસ છે. કેવી સરફેસ છે? 2D સરફેસ છે, બરાબર ને. તો જો હું આને આમ પકડી રાખું તો આ જો એનું વર્કેબલ, પ્રક્રિયા અહીંયા થઈ શકે અથવા પ્રક્રિયા અહીંયા થઈ શકે, હા કે ના. તો આ ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ એટલે આ, એ હંમેશા સપાટીને લંબ એટલે કે ઉપરની તરફ અથવા નીચેની તરફ, ઉપરની તરફ અથવા નીચેની તરફ, બેમાંથી એક તમે લઈ શકો. દાખલા તરીકે તમારું ક્ષેત્રફળ આમ હોય તો ક્ષેત્રફળને લંબ, સપાટીને લંબ, આ સપાટી છે તો એને લંબ અહીંયા અથવા તમે અહીંયા લઈ શકો, બરાબર. અચ્છા, જો આમ હોય તો તમારી તરફ અહીંયા એ જે ક્ષેત્રફળનું સદિશ છે અહીંયા હોય, અથવા અંદરની તરફ અહીંયા, અંદરની તરફ આ સાઈડ હોઈ શકે. દાખલા તરીકે આમ પકડું તો એક આ દિશા હોઈ શકે, એક આ દિશા હોઈ શકે. આમ પકડું આ, હા કે ના. તમને આઈ હોપ કે સમજાઈ ગયું હશે. 2D સરફેસ એ ઓપન સરફેસ છે. 2D સરફેસ, બે પરિમાણિક સરફેસને શું કહેવાય? ઓપન, ખુલ્લી સપાટી કહેવાય. અને ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ હંમેશા ક્ષેત્રફળને લંબ હશે. તો આટલું તમે નોંધી લો. એક બીજી નાની વસ્તુ અહીંયા તમને કહી દઉં, બરાબર. અહીંયા જો બરાબર, આવી રીતે માની લો એક્ઝેક્ટ સમતલમાં વર્તુળ છે. કયા સમતલમાં છે? એક્ઝેક્ટ સમતલમાં. તો એનો જવાબ આવશે, આની ત્રિજ્યા જો r હોય તો એ આવશે તમારો πr² i અથવા -πr² i. એની વર્કેબલ સાઈડ કાં તો ઉપર હશે કાં તો નીચે હશે, બરાબર ને. તો આટલું નોંધી લો. પછી એની વ્યાખ્યા જે છે એ ક્ષેત્રફળના સદિશની એ તમને હું લખાઈ દઉં. તો આગળ વધીએ. શું કહેવા માંગે છે આ વસ્તુ? હજુ 3D સપાટી માટે તમે જોશો, પેલા 2D સપાટી માટે આપણે જોઈ લઈએ આને. એરિયા એટલે કે ક્ષેત્રફળ કેવી રાશિ છે તમને ખબર પડી ગઈ છે? સદિશ. પહેલા આપણે 2D જોયું, જેને આપણે શું કહીશું? ખુલ્લી સપાટી અથવા ઓપન સરફેસ. આપણે 3D બી ભણીશું આમાં. 3D આને તમે કહેશો બંધ ગાળો અથવા બંધ સપાટી, બંધ ગાળો અથવા બંધ સપાટી. બંને કેસમાં એની વ્યાખ્યા બહુ કોમન છે. વ્યાખ્યા તો નહીં, પણ એની સમજૂતી કહીશું. વ્યાખ્યા જરૂરી નથી દરેક વખતે તમે વ્યાખ્યાયિત કરો. એની સાદી સમજૂતી શું છે કે ક્ષેત્રફળ નું સદિશ સપાટીને હંમેશા લંબ હશે. જે સપાટીનું તમારે ક્ષેત્રફળ લેવાનું છે તે સપાટીને હંમેશા કેવું હશે? લંબ. જો આ બ્લેકબોર્ડની, આ વ્હાઇટ બોર્ડની સપાટી આ છે તો એને લંબ, સપાટીને કેવું? લંબ, અથવા બહારની બી તરફ, બરાબર. અચ્છા, અહીંયા હું લખી દઉં છું 2D માટે. 2D માટે બંને બાજુની દિશા લઈ શકો. ઇન કેસ ઓફ 2D surface you can take both the directions, inward અને outward, inward and
આઉટવર્ડ, અંદર તરફ આવતી કે બહાર તરફ જતી, એટલે કે જો આ બહાર તરફ જતી છે અને આ અંદર તરફ જતી છે, તો 2D સપાટી એટલે કે દ્વિપરિમાણિક સ્ટ્રક્ચર માટે તમે અંદરની દિશા બી લઈ શકો, બહારની દિશા બી લઈ શકો. દાખલા તરીકે એક તકતી તમને આપેલી છે અહીંયા, જો તમે આ શું આપેલી, તમે આ એક તકતી આપેલી છે અહીંયા, આ કેસમાં આના ક્ષેત્રફળનો જે સદિશ છે એ આ પણ હોઈ શકે અને આ પણ હોઈ શકે, આઉટવર્ડ બી હોઈ શકે અને ઇનવર્ડ બી હોઈ શકે. સપાટીને કેવું હોવું જોઈએ, લંબ હોવું જોઈએ, સપાટીને કેવું હોવું જોઈએ, લંબ હોવું જોઈએ. તો આટલું તમે નોંધી લો ફટાફટ કે ક્ષેત્રફળનો સદિશ જે છે એ સપાટીને હંમેશા કેવું હશે, લંબ હશે. 3D માટે જોઈએ, 2D ના ઘણા બધા એક્ઝામ્પલ મેં તમને આપી દીધા. 3D જોઈએ, તકતી 2D છે, રિંગ 2D છે, બરાબર. તો 3D માં કેવું છે તમારું, 3D ના કિસ્સામાં દાખલા તરીકે આ રીતે કોઈ ક્યુબ જે છે એ સમતલમાં પડેલું છે. જો હું આની સપાટીઓના નામ ચલો નથી આપતા સપાટીઓના નામ, પણ હું તમને આઈડિયા આપી દઉં છું કે 3D માં શું કરવાનું છે. યાદ રાખજો 3D માં શું કરવાનું છે. દાખલા તરીકે આ સપાટી છે, તો આના ક્ષેત્રફળનો સદિશ કઈ જગ્યાએ હશે, આ સપાટીના ક્ષેત્રફળનો સદિશ કઈ જગ્યાએ હશે, બહારની તરફ, અંદરની તરફ નહીં લેવાનું. 3D ના કિસ્સામાં હંમેશા યાદ રાખશો કે ક્ષેત્રફળનું જે સદિશ છે તે તમે બહારની તરફ જ લેશો, અંદરની તરફ લેશો નહીં. એટલે આને જો 1 નંબર આપું તો આનો સદિશ થઈ જશે કમ્પલસરી 1 નંબર માટે એરિયા A1 તમને કહી દઉં આને. તો જો એ હોય બધા જ બરાબર, તો આ થઈ જશે A². શું આ XY સમતલમાં છે, હા કે ના, ના ના XY સમતલમાં નથી, YZ સમતલમાં છે. તો આ થઈ જશે -A² કેરેટ. અહીંયા જો આ કયું છે, આ Z છે અને આ કયું છે, Y છે. આ Z, આ Y. તો જવાબ બહારની તરફ માઇનસ લેવું પડશે, આમાં તમે અંદરની તરફ લઈ શકો નહીં. દાખલા તરીકે કોઈ મને આ સરફેસ કે આને હું 2 નામ આપું, તો A2 બરાબર થઈ જતું A²I, આ બહારની તરફ, આ ડબ્બો છે ને આવી રીતે, તો આ I તરફ, તો આમાં પ્લસ લીધું મેં. તો યાદ રાખજો 3D માં હંમેશા બહારની તરફ. દાખલા તરીકે કોઈ મને આ સરફેસ કે તો એનું શું થઈ જશે, જો આ XY સમતલમાં છે, હા કે ના, XZ સમતલમાં છે, XZ સમતલમાં છે. આ જુઓ, આ એનો Z છે, આ એનો X છે. તો આને જો 3 નંબર આપું તો A3 થઈ જશે A²J પ્લસ દિશામાં. જો આ સપાટી લો, તમે, આને હું 4 નંબર આપું તો A4 થઈ જશે, આ બી Z અને આ X, તો A² -J એટલે કે A²J. જો પેલામાં તમને 2D સરફેસમાં છૂટછાટ હતી કે તમે ઇનવર્ડ બી લઈ શકો, અથવા હું લખતો હતો આમાં કમ્પલસરી જ્યાં માઇનસ મૂકવું પડે ત્યાં માઇનસ મૂકવું પડે, જ્યાં પ્લસ મૂકવું પડે ત્યાં શું મૂકવું પડે, પ્લસ મૂકવું પડે. અચ્છા, જે પાછળનું છે, પાછળનું હું તમને કદાચ જો શો કરી શકું તો અહીંયાથી શો કરી દઉં તમને હું, જે પાછળનું છે તે આ જે પાછળનું છે એને જો હું 5 નંબર આપું તો શું A5 શું થઈ જશે, XY સમતલ છે, આ ચોરસને તમે અહીંયા નીચે મૂકી દો તો આ XY સમતલમાં છે. તો પેલી તરફ આ જો આ બહારની તરફ પ્લસ લઉં તો પેલી તરફ પાછળની તરફ થઈ જશે A² - K અથવા A²K થઈ જશે પેલી તરફ, બરાબર. એ જ રીતે જો હું આગળનું લઉં, આઈ હોપ તમને સમજણ પડતી હશે. તો આના માટે આ તરફનું આવશે, તમારા તરફનું આવશે, તો હું જોને 6 કહું તો A6 થઈ જશે A² + K થઈ જશે, આ -K A²K. તો યાદ રાખજો 3D ના કિસ્સામાં નોટ લખી દો, 2D ના કિસ્સામાં ઇનવર્ડ આઉટવર્ડ બંને લેવાય. 3D ના કિસ્સામાં જે દિશા હશે ક્ષેત્રફળનો સદિશ
સપાટીને હંમેશા બહારની તરફ લંબ લેવો. અંદરની તરફ નહીં, કઈ તરફ લેશો તમે? બહારની તરફ લંબ લેશો. પ્રેમમાં આવે છે કે નહીં જોઈ લઈએ આપણે. હા, પ્રેમમાં તો આવે છે. બહારની તરફ જે છે તે તમે લંબ લેશો. બરાબર. અચ્છા, હજુ એક બે આના લક્ષી ઉદાહરણ જોઈ લઈએ કોઈ. દાખલા તરીકે આ સિલિન્ડર છે કોઈ, આ કોઈ સિલિન્ડર છે. બરાબર. અચ્છા, તો આની ત્રણ સપાટીઓ છે. આ એક, આ બે, અને આ ઢોલની જેમ અહીંયા કર્વડ સરફેસ હશે. અહીંયા આ જે છે ને એ કર્વડ વક્રાકાર સપાટી હશે. આ પેનની જેવું. બરાબર ને? આ પેનની જેવું જોઈ લો તમે. અહીંયા એક તો આ જે દેખાય છે તે, બીજું આ જે દેખાય છે તે, અને ત્રીજી આ વક્રાકાર સપાટી. તો અહીંયા જુઓ, બહારની તરફ આ દિશા થશે. આ 3D છે ને, આની બહારની તરફ આ દિશા થશે, અને અહીંયા તમે અશોક ચક્ર જેવું બનાવશો. શું બનાવશો? અશોક ચક્ર જેવું. પરસે મારા જોડે કોઈ રોલ કરવા જેવી વસ્તુ હોય તો હું તમને બતાડી દઉં. ટ્રાય કરું રોલ કરવાનો. બરાબર. દાખલા તરીકે આ એક બુક છે. બરાબર ને? તો આ તમારું માની લો બંધ નળાકાર છે. શું છે? બંધ નળાકાર. તો આને હું આવી રીતે પકડી રાખું છું. તો એક તો બહારની તરફ આ થઈ ગઈ. અંદર ના લઈ શકો તમે. આ બંધ સપાટી છે, બંધ કાળો છે, ખુલ્લી સપાટી નથી. આ આમ લઈ શકો. બીજું અહીંયાથી આમ જશે ને, અહીંયાથી આમ થશે. અને બીજું આ જે વક્રાકાર સપાટી છે તેના દરેક બિંદુએ તમારે સ્પર્શક દોરી અને લંબ દોરવું પડે. અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ. એને તમે આનો આડછેદ લો સામેથી તો તમને આવું દેખાશે. હા કે ના? આડછેદ કેવું દેખાશે? આવું. તો અહીંયા સૂક્ષ્મ સપાટી તમે વિચારો તો આની દિશા અહીંયા થશે. અહીંયા સ્પર્શક દોરો તો આની દિશા અહીંયા થશે. સપાટીને કેવું લેવાનું? લંબ. એટલે સ્પર્શકને લંબ લઈ શકાય કે નહીં? તમે 10માં આવું બધું કામ જે છે કર્યું હશે. સમજાય છે ને? આવી રીતે આખા દરેક જગ્યાએ અહીંયા તો એ લોકલી દરેક જગ્યાએ આઉટવર્ડ લેશો તમે. કેવું લેશો? લોકલી દરેક જગ્યાએ આઉટવર્ડ લેશો. બરાબર. અચ્છા, સ્ફિયર નું બી જોઈ લઈએ. યાદ રાખજો, ક્ષેત્રફળની વાત ચાલે છે. કદ જે છે તે અદિશ છે. લખી રાખજો, કદ શું છે? કદ જે છે તે અદિશ રાશિ છે. અહીંયા માત્ર કોની વાત ચાલે છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળમાં બીજું તમને દાખલા તરીકે એક ઘોડો આપેલો છે. શું આપેલું છે? ઘોડો આપેલો છે. બરાબર ને? નક્કર ઘોડો કે પોલો ઘોડો આપેલો છે. તો આ એનું કેન્દ્ર છે અને આની ત્રિજ્યા કેટલી છે? r. તો આ કેસમાં તમે એક ક્ષેત્રફળનો સદિશ શું લેશો? તો અહીંયા તમારે લોકલી એક સ્પર્શક વિચારવું પડશે જે હંમેશા ત્રિજ્યામાંથી જ નીકળે. અને સપાટીને, લોકલ સપાટીને કેવું હોય? હંમેશા લંબ. અહીંયા તમે આ કરો તો હંમેશા ક્યાંથી નીકળશે? ત્રિજ્યામાંથી જ નીકળશે. ક્યાંથી નીકળશે? હંમેશા ત્રિજ્યામાંથી જ. અહીંયા ડ્રો કરો તો આ થઈ જશે. અહીંયા ડ્રો કરો તો આ બિંદુએ આ થઈ જશે. આ બિંદુએ આ થઈ જશે. અહીંયા ડ્રો કરવો હોય તો અહીંયા આ બિંદુએ આ ક્ષેત્રફળના સદિશો બતાડું છું. શું બહારની તરફ બી હશે આવી રીતે. દરેક બિંદુએ હંમેશા ત્રિજ્યામાંથી નીકળશે. ગોળાના કશું રહેતું નથી જતું. હું જોઈ લઉં. ગોળાના જે કિસ્સામાં દાખલા તરીકે તમે અહીંયા વિચારી શકો, ગોળું શેનું બનેલું છે? નાની મોટી તકતીઓનું. તો અહીંયા તમે જુઓ, અહીંયા આવી એક નાની ડિસ્ક વિચારો. તો અહીંયાથી કેમ નીકળશે? આવી રીતે નીકળશે. હંમેશા શેમાંથી નીકળશે? ત્રિજ્યામાંથી. દાખલા તરીકે અહીંયા વિચારો. એક બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. અહીંયાથી નીકળશે બહાર. તો આ ગોળો થઈ ગયો. તો યાદ રાખજો, ગોળામાં જે ક્ષેત્રફળનું સદિશ હશે તે હંમેશા ત્રિજ્યાવર્તી હશે. ત્રિજ્યામાંથી નીકળશે. અને જે બિંદુએ તમારે જે નાના ક્ષેત્રફળનો તમારે સદિશ લેવો હોય ત્યાં આગળ સ્પર્શક દોરી અને તેને ત્રિજ્યામાંથી એક લાઈન નીકાળી દો. તે હંમેશા એને લંબ હશે. તો ક્ષેત્રફળના કિસ્સામાં આટલું તમારે યાદ રાખવાનું છે કે ક્ષેત્રફળનું સદિશ જે છે તે હંમેશા સપાટીને લંબ હશે.
2D ના કિસ્સામાં તમે ઇનવર્ડ બી લઈ શકો, આઉટવર્ડ બી લઈ શકો. 3D ના કિસ્સામાં તે હંમેશા આઉટવર્ડ એટલે કે બહારની તરફ જતો હશે, અંદરની તરફ જતો લેવાનો નહીં, ક્યારેય નહીં લેવાનું. તમારે યાદ રાખજો આટલી વાત, બરાબર ને? તો હવે પછી આગળ વધીએ. ચલો, તો હવે આપણે જોઈએ ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે કે વિદ્યુત ફ્લક્સ. સંજ્ઞા આની છે ફાઈ, ગ્રીક વર્ડ છે PHI, ફાઈ ઈ લખવો અથવા તો ઇલેક્ટ્રિક ફ્લક્સ. કારણ કે મેગ્નેટિક ફ્લક્સ તમે ફાઈ બી એને ડિનોટ કરશો ફ્યુચરમાં, એટલે ભૂલ ના પડે એટલા માટે ફાઈ ઈ. અત્યારે તમે ખાલી ફાઈ લખશો તો બી ચાલશે, કારણ કે ચેપ્ટર અત્યારે માત્ર ઇલેક્ટ્રિક નું ચાલે છે, એટલા માટે ઇલેક્ટ્રિક ફ્લક્સ. તો આ છે ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે વિદ્યુત ફ્લક્સ ફાઈ ઈ. તો શું છે વિદ્યુત ફ્લક્સ? એની વ્યાખ્યા જોઈએ. કોઈ પણ સપાટીમાંથી સપાટીને લંબ દિશામાં પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ ફાઈ કહે છે. શું કહેવા માંગે છે? કોઈ પણ સપાટીમાંથી, પ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલુ તો છે. કોઈ પણ સપાટીમાંથી સપાટીને લંબ દિશામાં પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. વિદ્યુત ફ્લક્સ સમજાવતા પહેલા તમને વોટર ફ્લક્સ સમજાવી દો. વોટર ફ્લક્સ, જો તમે આ માની લો એક કન્ટિન્યુઅસ પાઇપ છે. શું છે? કન્ટિન્યુઅસ પાઇપ. માની લો આમાંથી પાણી પસાર થાય છે, બરાબર? આ પાણી પસાર થાય છે, તો આ એનું આડછેદનું ક્ષેત્રફળ છે. એને લંબ દિશામાં પાણી આમ જશે, હા કે ના? અચ્છા, હવે હું એટલું ને એટલું ક્ષેત્રફળ લઈ લઉં અને અહીંયા જુઓ. હવે મને કહો શેમાં વોટર ફ્લક્સ વધારે છે? વોટર કમિંગ આઉટ થ્રુ એરિયા પરપેન્ડિક્યુલર ટુ ફ્લો. વોટર કમિંગ આઉટ થ્રુ એરિયા પરપેન્ડિક્યુલર ટુ ફ્લો. પાણી જેટલું જે જથ્થો, પાણીનો જથ્થો ક્ષેત્રફળને લંબ દિશામાં બહાર નીકળે છે, તે આનું વોટર ફ્લક્સ વધારે છે આના કરતા. આનું વોટર ફ્લક્સ વધારે છે, આનું વોટર ફ્લક્સ ઓછું છે. કેવી રીતે ખબર પડી? અહીંયાથી આડછેદના ક્ષેત્રફળમાંથી પાણીનો જથ્થો વધારે પસાર થાય છે, અહીંયા ઓછો પસાર થાય છે. એવી રીતે આ જેવું વોટર ફ્લક્સ મેં તમને સમજાવ્યું કે પાઇપમાંથી જેટલો પાણીનો જથ્થો બહાર નીકળે એટલું વોટર ફ્લક્સ વધારે. અચ્છા, પાણીનો જથ્થો બહાર કેવી રીતે આવશે? બહાર અહીંયાથી આવશે, આ સપાટીને હંમેશા લંબ બહાર આવશે, આ સપાટીને હંમેશા લંબ બહાર આવશે. અહીંયા જો કોઈ પણ સપાટીમાંથી સપાટીને લંબ દિશામાં પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને, શું વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું કન્સેપ્ટ આપણે ભણી ગયા છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેટલી ગીચ એટલું વિદ્યુત ક્ષેત્ર વધારે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેટલી ઓછી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ક્ષેત્રફળમાં ઓછી તો એટલું વિદ્યુત ક્ષેત્ર ઓછું. વિદ્યુત ક્ષેત્ર ઘનતા જેટલી વધારે એટલું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે, વિદ્યુત ક્ષેત્ર ઘનતા જેટલી ઓછી એટલું એનું મૂલ્ય ઓછું. તો આ આપણને કહે છે કોઈ પણ સપાટીમાંથી સપાટીને લંબ દિશામાં પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ coming out or passing through perpendicular to any surface is called electric flux. બરાબર ને? કોઈ પણ સપાટીમાંથી સપાટીને લંબ દિશામાં, સપાટીને કેવું લંબ દિશામાં પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. તો દાખલા તરીકે અહીંયા હું બે સમાન આકૃતિઓ ડ્રો કરું છું તમારા માટે, બરાબર? તમે મને કહો વિદ્યુત ફ્લક્સ એમાં કેટલું છે? અને આ બી રિલેટિવ વસ્તુ છે એકદમ, એટલે કે સાપેક્ષ વસ્તુ છે. કેવી વસ્તુ છે? સાપેક્ષ વસ્તુ છે. દાખલા તરીકે 1, બરાબર? અહીંયા
જો અહીંયા હું લખું કે અહીંયા ફાઈ કેટલું છે 1 2 3 આ તો 12 થી પસાર થાય છે આપેલા ક્ષેત્રફળ માટે તમે ગણતરી કરો છો તો આપેલા ક્ષેત્રફળમાંથી ક્ષેત્રફળને લંબ દિશામાં પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા અહીંયા ફાઈ કેટલું હશે 1 2 3 4 5 અગેન આ રિલેટિવ વસ્તુ છે તમે અહીંયા 5 લાઈન દોરો તો એના હિસાબથી અહીંયા તમે કરી શકો અહીંયા 3 ની જગ્યાએ દાખલા તરીકે હું 6 કરી દઉં 6 થઈ ગઈ બરાબર તો આ 10 હોય તો અહીંયા 20 30 કોઈ લે તો અહીંયાથી 60 પસાર થતી હોય તો આને તમે ફ્લક્સ કહેશો કે નંબર ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇન્સ પાસિંગ થ્રુ પરપેન્ડિક્યુલર ટુ એની સરફેસ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિક ફ્લક્સ કોઈ પણ સપાટીમાંથી સપાટીને લંબ દિશામાં પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ફ્લક્સ કહે છે આનું સૂત્ર શું છે એ જોઈ લઈએ એક તો ફાઈ અદિશ રાશિ છે મેં તમને પહેલા બી કીધું છે કે જ્યારે બી કોઈ નવી રાશિ આવે તો પહેલો સવાલ હું ભૂલી જાઉં તો યાદ અપાવો કે ફાઈ કેવી રાશિ છે અદિશ રાશિ છે એટલે કે સ્કેલાર ક્વોન્ટિટી છે અચ્છા સ્કેલર ક્વોન્ટિટી કેમ છે હમણાં તમને ખબર પડી જશે ફાઈ નું સૂત્ર છે E ડોટ A જો ક્ષેત્રફળ થઈ ગયું આ ક્ષેત્રફળ જો મોટું હોત તો આ અંદર આવી જતું જો આ ક્ષેત્રફળ મોટું હોત તો આ અને આ બી અંદર આવી જતા એનો મતલબ ક્ષેત્રફળ જોડે લેવા દેવા છે અને જેટલું ક્ષેત્રફળ વધારે એટલું ફ્લક્સ વધારે જો આ ક્ષેત્રફળ હું મોટું કરતો તો ફ્લક્સ લાઈન સોરી જો ક્ષેત્રફળ આ હું મોટું કરતો આ ક્ષેત્રફળ આટલું ના હોય આના કરતા મોટું હોત તો આ બંને જે લાઈન છે ક્ષેત્રરેખા એ બી અંદર સમાવેશ થઈ જતો એનો મતલબ ફ્લક્સ વધી જતો અચ્છા જો ક્ષેત્રફળ નાનું હોત તો આ બે બી જતી રહેત જો ક્ષેત્રફળ નાનું કરી દઉં તો આ નીચેની બે ઉપર નીચેની આ અને આ જતી રહેતી તો જો ક્ષેત્રફળ નાનું તો ફ્લક્સ ઓછો એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર જો વધારે હોય તો ક્ષેત્ર ઘનતા વધારે હોય વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય તો ઘનતા ઓછું હોય અચ્છા અદિશ રાશિ કેમ છે કારણ કે અહીંયા તમને શું કીધું છે જુઓ અચ્છા આ તમને એક વસ્તુ ખબર હશે EA cos થીટા શું છે ભાઈ EA cos થીટા એટલે કે E નો એ દિશામાંનો ઘટક અથવા A નો E દિશામાંનો ઘટક ગણતરી કરતી વખતે યાદ રાખજો E ગુણ્યા A નો E દિશાનો ઘટક અથવા E નો એ દિશામાંનો ઘટક ગુણ્યા A તો જ બંને એક દિશામાં આવે ને અદિશ રાશિ ક્યારે આવે જ્યારે E અને A બંને એક જ દિશામાં હોય તો એક દિશામાં ક્યારે આવશે એક અથવા વિરુદ્ધ દિશામાં પણ બંનેનું ક્ષેત્ર જે કાલે લાઈન ઓફ એક્શન કીધું હતું ને કાર્ય રેખા એ સમાન હોવી જોઈએ તો E લઈ લો અને A નો E ની દિશામાં ઘટક તો બંને એક દિશામાં આવી ગયા અથવા E નો A ના દિશામાં ઘટક લઈ લો ગુણ્યા A લઈ લો તો તમને ફાઈ મળી જશે તો આ વસ્તુ ખાસ યાદ રાખજો ફાઈ નું સૂત્ર છે E ડોટ A ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ આ શું છે એ અહીંયા શું છે ક્ષેત્રફળ છે યાદ રાખજો ક્ષેત્રફળ બરાબર અચ્છા જો ક્ષેત્ર હંમેશા ક્યાં પસાર થશે લંબ પસાર થશે પણ દરેક વખતે જરૂરી નથી કે લંબ દિશામાં પસાર થાય તો આટલું પહેલા તમે નોંધી લો પછી આપણે આગળ વધીએ ચાલો વેરી ગુડ પોઝ કરી અને નોંધી લો માની લો તમને આવી રીતે આપેલું છે કે આ કોઈ ચોરસ છે બરાબર અને અચ્છા ચોરસ છે એટલે એનું ક્ષેત્રફળનું સદિશ તમને ખબર છે ક્લિયર કટ કે આ એનું ક્ષેત્રફળનું સદિશ છે હા કે ના ચોરસ છે એનો આ ક્ષેત્રફળનું સદિશ છે હવે તમને ઈ છે ને આવી રીતે આપેલું છે જુઓ ઈ છે ને આવી રીતે આપેલું છે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા ઈ અને એ વચ્ચેનો ખૂણો આ એ નું ક્ષેત્રફળ છે અને આ ઈ છે આવી રીતે પાટિયું લઈ આવું રાઇટિંગ પેડ તો તમને ખબર પડે કે ક્ષેત્ર કેવી રીતે પસાર થાય છે દાખલા તરીકે જો આ તમને અહીંયા આપેલું છે આ એના ક્ષેત્રફળનું સદિશ છે આ એના ક્ષેત્રફળનું સદિશ છે અથવા આવી રીતે બતાડું તો આ એના ક્ષેત્રફળનું સદિશ છે અને વિદ્યુત ક્ષેત્ર તમને આવી રીતે આપેલું છે અહીંયાથી પસાર થઈ અંદર એન્ટર થતા આવી રીતે તો જો આટલું ખૂણું બને છે ઈ અને એ વચ્ચે આ એ છે અને ઈ આવું આપેલું છે ઉપરથી આવતા આમ સપાટીને પાસ આવી રીતે થાય છે તો મેં તમને શું કીધું ઈ નો તમારે સપાટીને લંબ ઘટક આ લેવું પડે કારણ કે વ્યાખ્યા શું છે ફ્લક્સની વ્યાખ્યા શું છે ફ્લક્સની વ્યાખ્યા છે કે ફ્લક્સની વ્યાખ્યા શું છે ઈ ડોટ એ કોઈ પણ સપાટીનું ફ્લક્સ એટલે તે સપાટીમાંથી સપાટીને લંબ દિશામાં પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો આ સપાટીનો લંબ એટલે કઈ દિશા થઈ ક્ષેત્રફળની દિશા થઈ તો આનો આ ઘટક કયો થાય
આ થાય ઈ કોસ થીટા અને આ કયું થશે ઈ સાઇન થીટા. તો આ તો થોડું આ થોડું સપાટીને અડકીને પસાર થાય છે ને. બે ઘટક આવી રીતે થશે. જો તમને દેખાય છે આઈ હોપ કે એક તો આ ક્ષેત્રફળનો સદિશ થઈ ગયો, આ તમારો ઈ, તો ઈના બે ઘટક થશે. આ જો થીટા હોય તો આ ઈ કોસ થીટા અને આ ઈ સાઇન થીટા. શું આ સપાટીને લંબ છે? સપાટીને લંબ નથી, સપાટીને લંબ તો આ છે. તો એ ઘટક તમારે લેવો પડશે. બરાબર. હા, તો અહીંયા તમે જોઈ લો પાય બરાબર શું થશે? ઈ કોસ થીટા ઇન્ટુ એ. તો આ થઈ ગયું ઈ એ કોસ થીટા એટલે કે ઈ ડોટ એ. અચ્છા, બરાબર. એવું બી હોઈ શકે ને, મેં તમને જો આની પ્રેક્ટિસ તમને હું કેમ કરાવું છું, જરૂરી થોડું છે કે થીટા આ જ આપેલો હોય. માની લો થીટા આ છે, તો શું કરશો? કાં તો આને તમે 90 માઇનસ થીટા લઈ લો તો બી કોસ થીટા થઈ જવાનું છે, અથવા તમે આ કેસમાં સાઇન થીટા બી લખી શકો. એટલા માટે અહીંયા મેં લખ્યું છે કે ઈનો એની દિશામાં ઘટક ગુણ્યા એ. ઈનો એની દિશામાંનો ઘટક એ લઈ લો, બસ. બાકી નહીં જોવાનું તમારે. આ સૂત્ર તમે ગોખશો ને તો હોઈ શકે દાખલાઓમાં ન્યુમેરિકલમાં તમને પ્રોબ્લેમ થાય જો તમે આને રટી લેશો કે ગોખી લેશો તો. કેમ? કારણ કે થીટા આને આપ્યો હોય તો ઈ કોસ થીટા આ થશે ને ઈ સાઇન થીટા આ થશે. તો જરૂરી નથી દર વખતે તમે કે કોસ જોડે સાઇન થીટા બી થઈ શકે સૂત્ર. તો એટલા માટે ટૂંકમાં જે ઈ છે ને એને એ ની દિશામાં લઈ આવો, જે ઈ છે એને એ ની દિશામાં લઈ આવો, જે ઈ છે તેને એ ની દિશામાં લઈ આવો. બરાબર. બીજું એક આવું ને આવું એક વસ્તુ જોઈ લઈએ ફરીથી. દાખલા તરીકે કોઈ તકતી આપેલી છે આવી રીતે, કોઈ આવી રીતે તકતી આપેલી છે, તો આ એનું ક્ષેત્રફળ થઈ જશે, એનો સદિશ. અચ્છા, આ રીતે તમને શું આપેલું છે? ઈનો સદિશ આપેલું છે, જે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે લંબ નથી. બરાબર ને? અંદરથી પસાર થાય છે પણ લંબ નથી. આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તો આના બે ઘટક પડશે. એક તો આ ઘટક પડશે ઈ કોસ થીટા, એનું તો કામ છે મારું, ઈ સાઇન થીટાનું કામ બી નથી. થીટા બીજો આપે તો તમે ઈ સાઇન થીટા બી થઈ શકે, ચિંતા ના કરતા. ટૂંકમાં ઈને તમે એની દિશામાં લઈ આવો, ઈનો એની દિશામાં ઘટક. તો અહીંયા થઈ જશે ફાઈ ઇઝ ઇક્વલ ટુ એ ઈ કોસ થીટા એટલે કે ઈ ડોટ એ તમે લખી શકો કે નહીં? અચ્છા, તમે મને એમ કહો કે એનો ઈમાં ઘટક લેવાય પણ અહીંયા આપણે નહીં લઈએ. જવાબ સરખો આવશે પણ નહીં લઈએ. કેમ નહીં લઈએ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી પસાર થવી જોઈએ? સપાટીને લંબ. એટલા માટે ઈનો એની તરફ. જવાબ સરખો આવશે પણ કન્સેપ્ચ્યુઅલી તમે રોંગ થઈ જશો. એટલા માટે હંમેશા યાદ રાખજો, ઈનો એની દિશામાં જ ઘટક લેજો. ઈનો એની દિશામાં જ. ઈનો કઈ દિશામાં? એની દિશામાં ઘટક લેજો. તો આટલું તમારું સોલ્વ થઈ જશે. કેટલો? ઓલ રાઈટ. તો અહીંયા જો આ તમારું સૂત્ર થઈ ગયું ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ. તો આટલું તમે નોંધી લો. ચલો બે દાખલા જોઈ લઈએ આના રિલેટેડ. ફાઈ નું એકમ પારિમાણિક સૂત્ર તમે નીકાળી લેજો અહીંથી. ઈ ડોટ એ આનું મીટર સ્ક્વેર થશે અને ઈનું શું થઈ જશે? ન્યૂટન પ્રતિ કુલમ. આ કેસમાં શું થઈ જશે? ન્યૂટન પ્રતિ કુલમ. ફ્રેમ ચાલુ છે કે નહીં? હા, ચાલુ છે. ન્યૂટન પ્રતિ શું થઈ જશે? કુલમ. ન્યૂટન પ્રતિ કુલમ અને આ થઈ જશે મીટર સ્ક્વેર. તો આનું એકમ પારિમાણિક સૂત્ર જોઈ લેજો. સદિશ રાશિ છે, ભૂલતા નહીં. ઈનું ઓલરેડી ડિસ્કસ છે, એનું મીટર સ્ક્વેર છે એટલે અહીંયા ટાઈમ બગાડતો નથી. એકમ પારિમાણિક સૂત્ર હોમવર્કમાં. બરાબર. ઈનું શું થઈ જશે? ઈ ઇઝ ઇક્વલ, કરાવી દો યાર, ચલો. ઈ ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ. તો આનું થઈ જશે ન્યૂટન પ્રતિ કુલમ અને એનું શું થઈ જશે? મીટર સ્ક્વેર. તો આ થઈ જશે ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર કરી લેજો હવે. તો અહીંયા તમને એવું કહે છે કે બે સમાન ક્ષેત્રફળ આપેલા છે. બે કેવા ક્ષેત્રફળ આપેલા છે? સમાન ક્ષેત્રફળ આપેલા છે. બરાબર. એકની ગોઠવણી આ રીતે છે અને એકની ગોઠવણી આ રીતે છે. બરાબર. અચ્છા, ચલો આવી રીતે નહીં, હજુ આને થોડું રિફાઇન કરીએ.
આનું ક્ષેત્રફળ કેટલું છે a, ક્ષેત્રફળ કેટલું છે a, અને આ દિશામાં એનું વિદ્યુત ક્ષેત્ર છે E0, બરાબર. અચ્છા, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવી રીતે છે, કેટલું E જેટલું, અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે આવી રીતે છે, કેટલું E0, બરાબર. લાઈનના ચક્કરમાં હમણાં ના પડતા, ચલો લાઈન બી 3 સમાન કરી દીધું, બરાબર. a a a a, તો અહીંયા ફ્લક્સ કેટલું થશે, અહીંયા ફ્લક્સ કેટલું થશે, phi is equal to E dot a, તો E0 એ કેટલો છે a સ્ક્વેર cos 0, કારણ કે જો E ની દિશા અને ક્ષેત્રફળની દિશા સમાન છે એટલે ખૂણો કેટલો થઈ જશે 0, તો જવાબ આપશે E0 a સ્ક્વેર phi E. અચ્છા, અહીંયા જો phi is equal to E dot a, આ થઈ જશે EA cos theta, આ થઈ જશે EA cos 90. જો આ એનું વિદ્યુત ક્ષેત્રની દિશા છે, અને ક્ષેત્રફળ સપાટીને, ક્ષેત્રફળનું સદિશ જે છે સપાટીને લંબ હશે, સપાટીને લંબ, તો કેટલો ખૂણો બનશે 90 નો ખૂણો બનશે, તો આ કેટલું થઈ જશે અહીંયા 0 થઈ જશે, બરાબર. તો આ નોંધી લો ફટાફટ. ચલો, કન્સેપ્ચ્યુઅલ હતું, આગળ વધીએ. અચ્છા, હવે આ ટાઈપ નું સવાલ છે તમારું કઈ, એક તકતી આપેલી છે તમને, બરાબર. આ તકતીના વ્યાસમાંથી પસાર થતી રેખા છે એક, અને વિદ્યુત ક્ષેત્ર તમને આ દિશામાં આપ્યું છે 30, અને આની જે ત્રિજ્યા છે તે કેટલી છે r છે. તો આપણને કહે છે ફ્લક્સ શોધો, કે ફ્લક્સ કેટલો થશે. તો બહુ સિમ્પલ છે, phi E is equal to E dot a, તો EA cos theta. યાદ રાખો, જો મેં તમને ના કીધું હોય તો થીટા શું છે, E સદિશ E અને સદિશ A વચ્ચેનો ખૂણો, તો આ થઈ જશે EA cos 30, તો આ થઈ જશે E pi r સ્ક્વેર √3/2. તો શું પડશે, આ ખોટું પડશે. કેમ ખોટું પડશે, કેમ ખોટું પડશે, કેમ ખોટું પડશે, કેમ ખોટું પડશે? ભાઈ, આ x અક્ષમાંથી પસાર થતી રેખા એક ક્ષેત્રની દિશા નથી, એક ક્ષેત્રની દિશા નથી, બરાબર. આ તો સાચી વાત છે. થીટા શું છે, E અને A વચ્ચેનો ખૂણો, બરાબર. તો શું સાચું છે પછી? પહેલા જ વાત થઈ, મેં જ્યારે તમને કીધું હતું phi is equal to E dot a, એ હંમેશા કેવો હોય, સપાટીને લંબ. E હંમેશા કયો લઈ લેવાનો, E ને A ની દિશાનો ઘટક લઈ લો. અહીંયા જુઓ, આ ક્ષેત્રફળનો સદિશ છે, તો આ 30, તો આ કેટલું થશે 60 થશે, તો આ થઈ જશે phi is equal to EA cos theta, તો આ થઈ જશે E pi r સ્ક્વેર cos 60, તો આ થઈ જશે E pi r સ્ક્વેર બાય 2. આટલું ફ્લક્સ થઈ જશે. તમે કહેશો સર A ને નીચેની દિશામાં કેમ ના લીધો, A ને નીચેની દિશામાં કેમ ના લીધો, A ને નીચેની દિશામાં તો માઇનસમાં કેમ ના લખ્યું? યાદ રાખજો, યાદ રાખજો, A ની દિશા હંમેશા E ની દિશામાં, A ની દિશા હંમેશા E ની દિશામાં લઈ લેવી. એટલે E નો જે આ ઘટક લીધો ને, E નો ભાઈ આ ઘટક થોડો આવશે, E નો આ ઘટક જો લીધો, E નો જે આ ઘટક લીધો છે ને, એની બી દિશા તમારે એ જ લઈ લેવાની. કારણ કે 2D માં તમને ખબર છે કે 2D માં ઇનવર્ડ અને આઉટવર્ડ બંને શક્ય છે, ઇનવર્ડ આઉટવર્ડ બંને શક્ય છે. તો એ કેસમાં આપણે શું કરીશું, યાદ રાખજો, હંમેશા E ની દિશાનો ઘટક લઈ લો. ગણતરી માટે બે વસ્તુ અલગ અલગ છે, યાદ રાખજો. EA cos theta માં સર તમે કહેતા હતા કે E ને A ની દિશાનો ઘટક લઈ લો, હવે કહો છો E ની દિશા, A ની દિશા જે છે હંમેશા A ની દિશામાં લઈ લેવી. કન્ફ્યુઝ ના થશો. અહીંયા મેં શું કર્યું, E નો આ ઘટક લીધો અને આ ઘટક લીધો, આ ઘટક પરપેન્ડિક્યુલર થઈ ગયો. અચ્છા, જો
અચ્છા, તમે કહેશો આ કેમ લીધું, નીચેનો કેમ ના લીધો? કારણ કે મેં ઈ નો આ ઘટક લીધો છે તો એ બી મેં આ દિશામાં લીધી. પર સે જો તમે ઈ નો આ ઘટક લો નીચેનો, તો તમે એ નો બી કયો ઘટક લઈ લો? નીચેનો લઈ લો. એમાં તો કોઈ ફરક પડવાનો નથી. એ હું અહીંયા બી લઈ શકું, તો એમાં શું કરવું પડે? ઈ નો મારે આ ઘટક લો. 2D ના કેસમાં યાદ રાખજો, ઈ અને એ બંનેની દિશા સમાન રાખી લેવી, જવાબ સાચો આવશે. 2D ના કિસ્સામાં, 3D ના કિસ્સામાં યાદ રાખજો, 2D ના કિસ્સામાં ઈ અને એ ની દિશાઓ સમાન રાખવી, જવાબ ધન આવશે. જવાબ કેવો આવશે? ધન આવશે. બહુ ચિંતા કરવાની નહીં, કારણ કે ઓપન સરફેસ છે ને, ખુલ્લી સપાટી છે, બંને વર્કેબલ છે. જ્યારે 3D માં માત્ર બહારની તરફ આઉટવર્ડ નીકળતી સરફેસ જ વર્કેબલ છે. એટલે જવાબ હંમેશા કેવો આવશે? ધન આવશે, કારણ કે તમને છૂટછાટ છે, જે દિશા તમારે લેવી હોય લો. તો આપણે શું કરીશું? ઈ અને બંને ધન જવાબ લઈ દો, ઈ અને બંને એક જ દિશામાં લઈ લો. તો આટલું તમે નોંધી લો, પછી આપણે આગળ વધીએ. ચલો 3D ના 2D ના દાખલા હવે વધારે શું પૂછી શકે? આમાં કિંમતો મૂકવાનું પૂછી શકે, એનાથી વિશેષ કઈ પૂછી શકે નહીં. થ્રીડી ના દાખલા થોડા ઘણા આપણે જોઈ લઈએ આમાં. બરાબર, ચાલો. તો એક આકૃતિ આપણને આપેલી છે અહીંયા, x y z. આ પ્રમાણે આકૃતિ તમને ક્યુબ આપેલું છે. બાજુની લંબાઈ બધાની કેટલી છે? એ છે. બરાબર, એક્સ વાય ઝેડ. હું આને શું કહે છે અહીંયા ટોટલ ક્વેશ્ચન શું છે? દરેક બાજુમાંથી પસાર થતો ફ્લક્સ શોધો, અને બીજું શું કહે છે? પાય ટોટલ શોધો. શું કહે છે બીજું? ફાઈ ટોટલ. અચ્છા, બીજી એક અહીંયા વસ્તુ આપેલી છે તમને આ ક્વેશ્ચન ની સાથે, કે ઈ જે છે એ E0 I આપેલું છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ E0 છે આ દિશામાં, I દિશામાં. બરાબર. અચ્છા, બીજું નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, E બરાબર E0 I નો મતલબ શું છે? E0 I છોડી દો, E બરાબર E0. તો દરેક જગ્યાએ ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર કેવું છે? નિયમિત. તો એક વસ્તુ એસ્ટાબ્લિશ થઈ ગઈ કે વિદ્યુત ક્ષેત્ર દૂર જાઓ કે નજીક આવો તેમ બદલાતું નથી. તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો હું એક કામ કરું, આ જે છે એને હું 1 નામ આપી દઉં. બરાબર. તો 1 માટે શોધીએ, પાય 1 બરાબર E ડોટ A. અચ્છા, જો આનું જે છે એક ક્ષેત્રફળ કઈ દિશામાં હશે? બંધ ગાળામાં, મેં પહેલા બી વાત કરી તમને, બંધ ગાળામાં કે આકૃતિમાં એનો સદિશ અથવા દિશા આઉટવર્ડ એટલે કે બહારની તરફ જ લેવી. કોઈ પણ તમે બાજુ લો તો દિશા હંમેશા કઈ લેશો? બહારની તરફ. એટલે આ જો અહીંયા છે તો એનો ક્ષેત્રફળનો સદિશ, આ તમારું શું છે? Z છે. આ તમારું શું છે? Y છે. અને બહારની તરફ એટલે આ હશે, એટલે કે E0 અને A ની દિશા સમાન છે, એટલે કે E0 A સ્ક્વેર cos 0. તો આ થઈ જશે E0 A સ્ક્વેર. તો આ આવી ગયો તમારો પાય 1. પાય 1 થઈ ગયો. અચ્છા, ચાલો હવે જોઈએ ફાઈ 2. આને હું ફાઈ 2 લઈ લઉં. અચ્છા, આ જુઓ Z માં, આ જુઓ Y માં, અને બહારની તરફ એટલે -I દિશામાં હશે. આનું આવી રીતે છે ને, જુઓ આવી રીતે છે, એટલે આ બહારની તરફ આમ હશે, એટલે કે E0 ની વિરુદ્ધ દિશામાં છે. ક્ષેત્રફળનો સદિશ બંધ ગાળામાં હંમેશા બહારની તરફ લેવું. રિપીટ કરું છું, તો આ થઈ જશે E ડોટ A. તો આ E0
એ સ્ક્વેર cos 180 થશે ભાઈ E0 આ દિશામાં છે ને એ આ દિશામાં, તો ખૂણો કેટલો થયો E અને A વચ્ચેનો, તો આ થઈ જશે માઇનસ E0 એ સ્ક્વેર, તો આ થઈ ગયો phi2. અચ્છા phi3 જોઈએ, આને phi3 નામ આપી દઈએ. આ જુઓ z દિશા અને આ x દિશા, તો I K જે થશે તો E0 ની દિશા આ છે અને ક્ષેત્રફળની દિશા તમારી આ કિસ્સામાં આ થશે ક્ષેત્રફળ, તો બંને વચ્ચે 90 નો ખૂણો છે, તો એનો મતલબ એમ થયો phi3 બરાબર E ડોટ A. E0 છે ક્ષેત્રફળ કઈ દિશામાં છે, I દિશામાં છે, એ જવા દો. E અને A વચ્ચેનો ખૂણો E A cos 90, E0 A સ્ક્વેર 0, તો phi3 કેટલો થશે 0 થશે, હા કે ના. ચલો એ જ રીતે આ જુઓ, સપાટીને લંબ ક્યાં હશે નીચેની તરફ, અને આ E0 ફરીથી phi4 બી કેટલો આવશે EA cos 90 0, આ દિશા થશે અને E તો આ દિશામાં છે બરાબર. અચ્છા એ જ રીતે હવે તમે જુઓ બે બાજુઓ રહી ગઈ છે, એક આ બાજુ, તો એનું શું થશે, ટ્રાય કરું તમને દેખાડવાનું થોડું. આ રહી ગયું છે એક, તો એનું જે સદિશ છે એ આમ થશે, જે દિશામાં તમારી તરફ થશે બરાબર, અને E0 આ દિશામાં છે, તો ફરીથી આને જો 4 નામ આપું તો phi4 EA cos 90, ફરીથી શું આસાન છે એટલે ફટાફટ જઉં છું, શું થઈ જશે EA cos 90. યાદ રાખજો એ હંમેશા બહારની તરફ લેવાનું છે, એટલા માટે અહીંયા માઇનસ આવી શકે, ખુલ્લી સપાટી એટલે કે 2D સરફેસમાં જવાબ માઇનસમાં આવશે ને. E અને A ની દિશા સમાન લઈ લો, તમારી જોડે એટલી છૂટછાટ તમને આપેલી છે. એ જ રીતે phi4 તો થઈ ગયું હતું ને, phi4 થઈ ગયું હતું phi5, એ જ રીતે phi6 બી કેટલો થશે EA cos 90, એટલે કે જવાબ કેટલો આવશે 0 આવશે. જવાબ કેટલો આવશે 0. 6 ફેસ છે ને, 6 બાજુઓ છે, 1 2 3 4 5 6, તો કુલ phi બસ phi1 phi2 phi3 જે દિશા સમાન હોય, જો 90 તો 0 જ થશે, જેનો મતલબ આ દિશામાં પસાર થાય છે, તો અહીંયા 90 છે, અહીંયા 90 છે, નીચે 90 છે, એ બધા તો શું થશે 0, પાછળની તરફ 90 છે, 1 2 3 4 5, 1 2 3 4 ની 0 થશે અને 2 ના જવાબ આવશે. phi ટોટલ કેવી રાશિ છે આ, સ્કેલાર એટલે કે અદિશ, તો શું કરવાનું, ટોટલ phi એટલે બધો સરવાળો. phi1 કેટલું છે EA સ્ક્વેર, E0 A સ્ક્વેર, ચલો અહીંયા લખી નાખો phi1 phi2 phi3 phi4 phi6. phi1 કેટલું છે E0 A સ્ક્વેર, phi2 કેટલું છે માઇનસ E0 સ્ક્વેર, બાકીના બધા તો શું થઈ ગયું કેન્સલ. phi0 દેખાય છે કે નહીં, પ્રેમમાં દેખાય છે કે નહીં જોઈ લઈએ, હા દેખાય છે બરાબર. તો અહીંયા એક નાની નોટ લખી દઉં છું, જો ચલો આના પછી એક નોટ લખીશું, આ એક દાખલો ગણાવી દઈએ એના પછી. કુલ phi કેટલો આવ્યો 0 છે, અત્યારે કહી દઉં છું પછી લખાઈ દઈશ તમને, કે જો બંધ ગાળો હોય અને બંધ ગાળાની અંદર કોઈ વિદ્યુતભાર ના હોય અને આ બંધ ગાળો વિદ્યુત ક્ષેત્ર નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકો, 3 શરતો, નિયમિત વિદ્યુત ક્ષેત્ર, બંધ ગાળો અને એના અંદર કોઈ પણ વિદ્યુતભાર ના હોય, તો એ કેસમાં કુલ ફ્લક્સ હંમેશા કેટલું થશે 0 થશે. 3 શરતો, નિયમિત વિદ્યુત ક્ષેત્ર, એની અંદર બંધ ગાળો, બીજી શરત, ત્રીજું અંદર કોઈ વિદ્યુતભાર ના હોય, એ કેસમાં કુલ વિદ્યુત ફ્લક્સ હંમેશા કેટલું થશે 0 થશે બરાબર. પ્રેમ જોઈ લઈએ, ચાલે છે બરાબર. અહીંયા બીજો દાખલો શું કહે છે તમને, આ વખતે બી E બરાબર E0 I, એટલે કે આ x દિશા હોય તો અહીંયા E તમને આપેલું છે. અચ્છા ત્રિજ્યા કેટલી છે R છે, બંધગાળો રચાઈ ગયો. અચ્છા કે શું થઈ ગયું, બંધગાળો રચાઈ ગયો. તો ફરીથી આપણને કહે છે કે દરેક
બાજુ માટે ફ્લક્સ શોધો અને બીજું કે છે કુલ ફ્લક્સ શોધો. તો પહેલા પાઈ ટોટલ કરી નાખું, શરતો જોઉં. બંધ ગાળો છે, યસ. નિયમિત વિદ્યુત ક્ષેત્ર, યસ. અંદર કોઈ વિદ્યુત ભાર નથી, એટલે કે અંદર કોઈ ત્રણેય શરતો જે છે એ લાગુ પડે છે. અંદર કોઈ વિદ્યુત ભાર નથી તો એ શરત લાગુ પડે છે. અંદર વિદ્યુત ભાર નથી તો એ શરત લાગુ. ત્રણ શરતો લાગુ પડે છે તો ફાઈ ટોટલ તમને ખબર છે કેટલું થઈ જશે? 0 થઈ જશે. પહેલેથી કહી દઉં. અચ્છા જુઓ, આને હું 1 નામ આપું, આને 2 નામ આપું તો આ થઈ જશે E1 સોરી φ1 બરાબર E ડોટ A. શું આના માટે φ1 માટે આ જે છે એ આ તરફ થઈ જશે. આઉટવર્ડ બંધ આકૃતિમાં ક્ષેત્રફળનું સદિશ હંમેશા સપાટીને બહારની તરફ લંબ લેવું. અચ્છા, આ શું થઈ જશે? πr² અને cos 180 તો માઇનસ E0 શું થઈ જશે? πr². આ φ1 આવ્યું, φ2 થઈ જશે E ડોટ A તો E0 E ની જગ્યાએ πr² અને cos 0 આવશે. આના માટે આ આવશે ખૂણો, અરે સોરી એનું ક્ષેત્રફળ આ આવશે તો આ થઈ જશે E0 πr². હવે કર્વ સરફેસ વધી, કર્વ સરફેસ એટલે કે વક્રાકાર સપાટી. તો આ કેસમાં આ તમને આકૃતિ આ પ્રકારે આપેલી છે. જુઓ આ આકૃતિ જે છે એ આ પ્રકારે આપેલી છે. તો જો આ તમારું શું છે? ક્ષેત્રફળનો સદિશ. તો એક તમે ક્ષેત્રફળનો સદિશ આ છે, EB આ દિશામાં છે એ ગણી લીધું, એક એ આ દિશામાં છે અને E આ દિશામાં છે, એટલે 2 થઈ ગયા. ત્રીજું વક્રાકાર સપાટી માટે નાના નાના બિંદુ. જુઓ આ અહીંયા છે ક્ષેત્રફળનું સદિશ, વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે. ક્ષેત્રફળનું સદિશ અહીંયા છે, વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે. ક્ષેત્રફળનું સદિશ અહીંયા છે, વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે. ક્ષેત્રફળનું સદિશ અહીંયા છે, વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે. એટલે આખી વક્રાકાર સપાટીના ક્ષેત્રફળના સદિશો વિદ્યુત ક્ષેત્રથી કેવા છે? લંબ. તો વક્રાકાર સપાટી માટે ફ્લક્સ કેટલું થઈ જશે? cos 90 એટલે કે 0. કુલ ફ્લક્સ φ બરાબર φ1 પ્લસ φ2 તો E0 πr² માઇનસ E0 πr² કેટલો જવાબ થઈ જશે? 0. તો મેં તમને ટાઈમ જોઈ લઉં. મેં તમને નોટ લખાઈ કે 1 3 શરતો, બંધ ગાળો 2, નિયમિત લખી નાખજો વિદ્યુત ક્ષેત્ર, અને 3 અંદર વીજભાર કેટલો હોવું જોઈએ? 0. આ ત્રણેયના કિસ્સામાં પાઈ ટોટલ હંમેશા કેટલું થશે? 0 થશે. તો આટલું તમે નોંધી લો. ચલો આગળ વધીએ. નિયમિત વિદ્યુત ક્ષેત્ર ના હોય તો, જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર ના હોય એ કેસમાં શું કરવું એ જોઈ લઈએ. જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર ના હોય તો એ કિસ્સામાં શું કરવું, તો એનો દાખલો જોઈ લઈએ. આ વખતે તમને આપ્યું છે E બરાબર E0x, એટલે કે તમે x દિશામાં જેમ જેમ આગળ વધતા જાઓ તો x નું મૂલ્ય વધતું જશે તો E નું મૂલ્ય વધતું જશે, x નું મૂલ્ય ઘટતું જશે તો E નું મૂલ્ય ઘટતું જશે. આ કેસમાં વિદ્યુત ક્ષેત્ર નિયમિત નથી એટલે ફાઈ ટોટલ 0 થશે નહીં. એક શરત, પહેલી શરત નાબૂદ થઈ જાય છે. વિદ્યુત ક્ષેત્ર નિયમિત નથી, અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. દરેક જગ્યાએ ક્ષેત્રનું મૂલ્ય જેમ તમે 0.1 સેન્ટીમીટર બી આગળ ખસશો તો E નું મૂલ્ય જે છે એ બદલાઈ જશે. અચ્છા, આ અંતર આપ્યું છે x બરાબર a. આ જે છે એ ઉગમ બિંદુ ઓરિજિન 0 0 દેખાય છે બરાબર? હા દેખાયતું છે. અચ્છા ચાલો બીજું શું આપ્યું છે? ફ્રેમ ચાલુ છે કે નહીં? ચાલુ છે, ચાલશે વાંધો નહીં. અચ્છા બીજું એ
એ એટલે કે ક્યુબ છે, ઘન છે, બરાબર. તો આ કિસ્સામાં આપણને કહે છે દરેક બાજુનું ફ્લક્સ અને બીજું કુલ ફ્લક્સ, દરેક બાજુનું ફ્લક્સ અને બીજું કુલ ફ્લક્સ શોધવાનું આપણને કહે છે. અચ્છા, ફિઝિક્સના નામ આપી દઉં, પહેલા અને એક નામ આપ્યો. તો અહીંયા થઈ જશે E1 બરાબર સોરી phi1 બરાબર E ડોટ A. અચ્છા, અહીંયા જો આનું ક્ષેત્રફળ કઈ દિશામાં હશે? -x દિશામાં. દેખાય છે કે નહીં? જોઈ લો, દેખાય છે કે નહીં? આનું જે ક્ષેત્રફળ છે એ આ દિશામાં છે અને આ આપણને કીધું છે I દિશામાં, E0x I દિશામાં, એટલે કે E0x આ દિશામાં. ટૂંકમાં વધતું જશે આગળ જતા જતા, પણ દિશા કઈ છે એની? ધન I, એટલે કે પોઝિટિવ I ડાયરેક્શનમાં એનો E છે. તો E અને A વચ્ચેનો ખૂણો કેટલો છે? cos 180. E આ દિશામાં છે અને ક્ષેત્રફળ આ દિશામાં છે. E કેટલું લેવાનું છે? E0x. A કેટલું થશે? A². આનું ક્ષેત્રફળ કેટલું થશે જેમાંથી પસાર થાય છે ફ્લક્સ A? અરે અહીંયા તો ખાલી હું તમને મેટાફોરિકલી બતાવું છું, આખામાંથી પસાર થતું હશે ફ્લક્સ, બરાબર ને? એ E0 છે ઇન શોર્ટ. અચ્છા, E0 x કેટલો છે? A જેટલો. તો E0 A ઇન્ટુ A². તો આ થઈ જશે E0 A³ બરાબર phi1. E0 A³ બરાબર phi1. ચાલો, આને હું phi2 લઈ લઉં, બરાબર. phi2 શું થઈ જશે? ફરીથી E ડોટ A. E A cos 0 થઈ જશે. આ બી ધન x દિશામાં. અને તમને ખબર છે ને, બંધ આકૃતિમાં ક્ષેત્રફળ આ આપેલી જે બાજુ છે એના ક્ષેત્રફળનું સદિશ રૂમના અંદર નહીં, રૂમની બહારની તરફ જ લેવો પડશે, આઉટવર્ડ જ લેવું પડશે. તો આઉટવર્ડ આ થશે, તો ક્ષેત્રફળનું સદિશ અને E0 નું સદિશ સમાન છે. તો E ની જગ્યાએ E0x, A ની જગ્યાએ A². આ તમારું કેટલું થશે? A² થશે. અને cos 0 નું મૂલ્ય 1 થઈ જશે. અચ્છા, cos 0 નું મૂલ્ય કેટલું થઈ જશે? 1 થઈ જશે. થોડું આ સાઈડ લખી લઈએ, તમને દેખાય નહીં તેમ. અહીંયા લખી દો phi2 બરાબર E ડોટ A. તો આ થઈ જશે E A cos 0, સમજાઈ ચૂક્યો છું. E0x A². આ થશે 1. E0 x અહીંયા ક્યાં આગળ છે? જો આ x બરાબર A છે, બરાબર. તો આ x બરાબર કેટલું થઈ જશે? આ અંતર આ બી A જેટલું છે ને, ક્યુબ છે એટલે. તો આ અંતર 2A જેટલું થઈ જશે. આ બાજુ અહીંયાથી કેટલી દૂર છે? x તો તમને અંતર દેખાડે છે ને, વિદ્યુત ક્ષેત્ર બદલાતું જાય છે. તો આ 2A છે, તો 2A A². તો આ થઈ જશે E0 2A³. આ થઈ ગયો phi2. દેખાય છે કે નહીં ફ્રેમમાં? 2A³ phi2, બરાબર. અચ્છા, બીજું હવે તમને બાકીની બધા ખબર છે, 0 થશે. જો હું આ લઉં તો આના ક્ષેત્રફળનો સદિશ આ છે. તો E0 અને A નો ખૂણો 90 નથી લખતો, phi3 0. આ ઉપરની તરફ અને આ 90, phi4 90, phi5 કઈ દિશા આવશે? કઈ દિશા આવશે? પાછળની. આ પાછળની, બહારની તરફ, પાછળની તરફ આ દિશા હશે. અને આ 90. phi6 કયું રહી ગયું છે? 0 આવશે. એ તો ખબર જ છે, કારણ કે લંબ હશે આગળની પાછળ. હા, નીચેની, આ નીચેનું હશે. અને આ 90. તો કુલ phi બરાબર phi1 પ્લસ phi2. તો phi1 કેટલું છે ભાઈ? માઇનસ આવશે ને, માઇનસ રહી ગયું છે અહીંયા, માઇનસ. તો -1 આવશે ને અહીંયા. તો આ થઈ જશે માઇનસ E0 A³ પ્લસ E0 2A³. તો જવાબ આવશે તમારો E0 A³. અદિશ રાશિ છે, સદિશ નથી. ભૂલથી અહીંયા I કેરેટ ના લખતા, ખોટું પડશે. આ દિશામાં ફ્લક્સ કે આ દિશામાં ફ્લક્સ એવું કશું નથી હોતું. આપેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો આ જવાબ આવી ગયો E0 A³. તો આને તમે નોંધી લો. ચલો હવે જોઈ લઈએ આગળનો એક કન્સેપ્ટ અથવા દાખલો ગણવો હોય તો, જેને તમે જે ગણો એને દાખલો ગણો તો દાખલો ગણો, કન્સેપ્ટ ગણવો હોય તો કન્સેપ્ટ છે. આઈ વુડ સે ઇટ ઇઝ કન્સેપ્ટ. આઈ વુડ સે ઇટ ઇઝ કન્સેપ્ટ.
અચ્છા, હવે શું આપેલું છે આપણને? એક ગોળો આપેલો છે, નક્કર કે પોલો, અંદર કોઈ વિદ્યુત ભાર છે નહીં. શું આપેલું છે? ગોળો આપેલો છે, અંદર કોઈ વિદ્યુત ભાર છે નહીં. અંદર વિદ્યુત ભાર હોવું જોઈએ એમ તો. વિદ્યુત ભાર છે અંદર, વિદ્યુત તો ફ્લક્સ નીકળશે. એના મધ્યમાં આર ત્રિજ્યાનો ગોળો છે, એના મધ્યમાં પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂક્યો છે. તો આપણને કહે છે કે ફાઈ કેટલો થશે. અચ્છા, ફાઈ નું સૂત્ર શું છે? પાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ. એ કેટલો થઈ જશે? 4 પાઈ આર સ્ક્વેર થઈ જશે, બરાબર. એનીવે વાત એમ નથી, વાત એમ છે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ. ઈ તમે બધાની દિશા કેવી છે? દર વખતે અલગ અલગ છે. જુઓ, અહીંયા કોઈ હું નાનું ક્ષેત્રફળ લઉં તો એ મેં તમને કીધું હતું ત્રિજ્યાવર્તી આમ નીકળશે ઈ, અને એનું ક્ષેત્રફળ બી અહીંયા હશે. પણ આનું ક્ષેત્રફળ કેટલું હશે? સૂક્ષ્મ ક્ષેત્રફળ ડીએ લેવું પડશે. એ જ રીતે જો અહીંયા હું કોઈ લઉં તો એનો ઈ અહીંયાથી નીકળશે, હા કે ના? પ્લસ છે એટલે બહારની તરફ નીકળશે, અને આનું ક્ષેત્રફળ કેટલું છે? ડીએ. એવી જ રીતે જો હું અહીંયા લઉં તો અહીંયા ઈ અહીંયા નીકળશે, અને આ ડીએ, બરાબર કે નહીં? એવી જ રીતે જો અહીંયા લઉં તો ઈ અહીંયા નીકળશે, ડીએ. એ જ રીતે જો અહીંયા સૂક્ષ્મ ખંડ લઉં, તમને ખબર છે ને, જો તમને કોઈ ગાણિતિક ડાયરેક્ટ સૂત્ર ના મળે તો તમે એના સૂક્ષ્મ ટુકડા કરી દો બિંદુવત માટે, તમને એનું સૂત્ર શું હોય છે ખબર હોય છે. તો આ ઈ થઈ જશે અને આ ડીએ ની દિશા થઈ જશે. વિચારો વિચારો, થોડું ઇમેજિન કરો. આ ડીએ થઈ જશે સૂક્ષ્મ ટુકડો, આ ઈ થઈ જશે, હા કે ના? આ ઈ ની દિશા થઈ જશે અને સૂક્ષ્મ ક્ષેત્રફળ ડીએ થઈ જશે. આ ઈ ની દિશા થઈ જશે અને આ સૂક્ષ્મ ક્ષેત્રફળ ડીએ થઈ જશે. તો ફાઈ શું છે? ફાઈ શું છે ભાઈ? અદિશ છે. તો ફાઈ 1, ફાઈ 2, ફાઈ 3 સો ઓન લખાય કે ના લખાય? તો આને આવું લખાય, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડીએ પ્લસ ઈ ડીએ પ્લસ ઈ ડીએ. એનો મતલબ હું એક કામ કરું, આના માટે યાદ રાખજો, આના માટે હું લખી દઉં કે આમાંથી પસાર થતું ફ્લક્સ ડી ફાઈ બરાબર ઈ ડોટ ડીએ. લખાય કે ના લખાય? સૂક્ષ્મ ફ્લક્સ આમાંથી પસાર થતું, ભાઈ 3D નીકળશે એકદમ ધુવાણાની જેમ, બહારની તરફ બી અહીંયા હશે, પણ અમે જે સૂક્ષ્મ ક્ષેત્રફળ લીધું એમાંથી ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર નીકળે છે, અને સૂક્ષ્મ ક્ષેત્રફળ કેટલું છે? ડીએ. તો એમાંથી પસાર થતું ફ્લક્સ ડી ફાઈ થઈ જશે. અચ્છા, સમાન રીતે વહેંચાયેલા છે તો બંને બાજુ સંકલન કરી દઉં તો ડી ફાઈ બરાબર આ મેન સૂત્ર છે, એના પછી બી હજુ મેન તમારું આવશે. તો અહીંયા જુઓ તો આ થઈ જશે ફાઈ, અને આ ઈ તો અચળ છે, દરેકમાંથી ઈ કેવો છે? અચળ છે, બરાબર. તો આ થઈ જશે સંકલન ડીએ. તો સંકલન ડીએ એટલે ઈએ, તો આ થઈ જશે ઈ 4 પાઈ આર સ્ક્વેર પાઈ, બરાબર. આ તમારું એક પ્રોપર સૂત્ર થઈ જશે. અહીંથી લખી દઉં છું, પાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીએ. કારણ કે ઈ દર વખતે જરૂરી થોડી છે અચળ હોય, ઈ દર વખતે જરૂરી નથી અચળ હોય. દાખલા તરીકે આવી કોઈ આકૃતિ આપેલી હશે આમ આવી, તો એ અહીંયાથી આ અંતર જો વધી ગયું છે એટલે ઈ અચળ અહીંયા હશે નહીં. આ તો સ્ફિયર છે એટલે કે ગોળો છે, એટલા માટે ઈ તમારું શું છે? અચળ છે. તો આ તમારું પ્રોપર સૂત્ર છે, આને યાદ રાખજો. અહીંયાથી જ ગોસ લો આગળ જશે. તો અહીંયા જુઓ, ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું? કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર લખાય. આર સ્ક્વેર ગોન. અહીંયાથી ફાઈ કે ની જગ્યાએ 1/4 પાઈ એપ્સાઇલોન 0 ક્યુ ઇન્ટુ 4 પાઈ. 4 પાઈ ગયું, ક્યુ અપોન એપ્સાઇલોન 0. આ છે ગોસ લો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની ડિટેલમાં ચર્ચા કરીશું. અત્યારે તમને કહી દઉં કે કોઈ પણ બંધ આકૃતિ માટે ફ્લક્સ ફાઈ બરાબર બંધ ગાળાની અંદર વીજભાર ભાગ્યા એપ્સાઇલોન 0. યાદ રાખો, ફાઈ બરાબર ક્યુ, બહુ ઉપર થઈ ગયું, ફાઈ બરાબર ક્યુ ઇનસાઇડ ભાગ્યા એપ્સાઇલોન 0. જો મેં તમને કીધું હતું બંધ આકૃતિના અંદર જો વિદ્યુતભાર ના હોય તો આ શું થઈ જાય? 0. તો ફ્લક્સ 0 થઈ ગયો. તો આ તમારું ગોસ નિયમ છે. આનાથી ઘણા બધા, આ બે સૂત્ર, આનાથી ઘણા બધા દાખલાઓ આપણે સોલ્વ કરીશું.
તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે મેં શું કર્યું. સૂક્ષ્મ ક્ષેત્રફળ લીધું DA, આ તો મેં જસ્ટ તમને સમજાવ્યું હતું. એના માટે d5 બરાબર, અહીંયાથી ચાલુ કરજો, પરીક્ષામાં પૂછાય તો કદાચ. d5 સૂક્ષ્મ ક્ષેત્રફળ માટે d5 બરાબર EDA, બંને બાજુ સંકલન લેતા EDA. અહીંયા E અચળ છે એટલા માટે બાર લીધું, નહીં તો આ સૂત્ર પ્રોપર છે. E અને સંકલન DA બધાને જોડી દો, બધા નાના ક્ષેત્રફળને જોડી લો તો એ તમારો 4πr² થશે. તો E બરાબર kq/r². અહીંયા E કેટલો હશે? kq/r². અહીંયા E કેટલો હશે? kq/r². અહીંયા E કેટલો હશે? kq/r². હા કે ના, જોઈ લો તમે, અહીંયા E કેટલો હશે? kq upon આ કેટલું છે? r². તો kq/r², r² કેન્સલ, k 1/4π, 4π કેન્સલ, q upon epsilon 0. દાખલા તરીકે અંદર 2q હતો, અહીંયા જવાબ શું આવતો? 2q. 3q હતો, 3q. એટલા માટે મેં અહીંયા લખી દીધું phi બરાબર q inside upon epsilon 0. આ છે તમારો ગોસનો નિયમ. તો ફ્રેમ આવી ગઈ છે કે નહીં જોઈ લઉં. હા, ફ્રેમ આવી ગઈ છે, બરાબર. તો આ છે ગોસનો નિયમ. નેક્સ્ટ લેક્ચરમાં આને આપણે ડિટેલમાં જે છે એ જોઈશું. તો આઈ હોપ કે તમે નોટ્સ બનાવી હશે, નોટ્સ બનાવતા રહેજો, અને સાથે સાથે તમારી જોડે જે કંઈ બી મટીરિયલ પડ્યું હોય તો એમાંથી હવે MCQ ગણવાનું ચાલુ કરજો. ઘણા બધા મટીરિયલ સાહિત્ય એવું મળશે જેમાં ટોપિક વાઇઝ તમને જે MCQ છે તે આપેલા હશે. તો 13મું એપિસોડ, 13th એપિસોડ વી આર કમ્પ્લીટિંગ હિયર. આઈ હોપ યુ હેવ એન્જોયડ ઇટ. કોઈ ફીડબેક હોય તો યુ કેન કમેન્ટ, ઓલ્સો શેર, સબસ્ક્રાઇબ, લાઇક. ફ્રીમાં કન્ટેન્ટ છે. જે બી દૂરના છોકરાઓ છે જ્યાં પ્રોપર GNEETનું ગાઈડન્સ અવેલેબલ નથી, પ્લસ લોકડાઉનમાં જે લોકો ભરાઈ ગયા છે, સ્કૂલ કોચિંગ, ફિઝિકલ અથવા કે કોન્ટેક્ટ કોચિંગ અટેન્ડ નથી કરી શકતા, એમના માટે બહુ સારું સાબિત થઈ શકે છે. બહુ ડિટેલમાં બધું તમને ચલાવ્યું છે. આઈ હોપ તમને સમજણ પડી હશે. ઇમ્પોર્ટન્ટલી જો સમજણ ના પડી હોય તો યુ કેન કોલ ઓન માય નંબર. તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર મળી જશે. અને ઓલ્સો ફરીથી બે ટોપિક હું જો માસમાં મને 10 કે 12 જણા કે 15 કે 100 જણા એક સાથે કહેશે તો એ ટોપિક ફરીથી બી કરાવી દઈશું. હોઈ શકે મેથોડોલોજીમાં કઈ ઉપર નીચે થયું હોય. તો ઓલ રાઈટ, આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. થેન્ક યુ સો મચ ફોર attending this class. All the very best.